એક વિદ્યાર્થી મને મજાકીય ભાષામાં કશું પૂછી રહ્યો હતો કે સર, એક માણસ 8મા માળથી નીચે પડ્યો અને દોડવા માંડ્યો, કશું થયું નહીં. અચ્છા. અને એ માણસે બીજે દિવસે પહેલા માળથી કૂદ્યો. તો શું થયું? એના પગ ભાગી ગયા, ફ્રેક્ચર થઈ ગયા, હોસ્પિટલમાં દાખલ થયો. સર, આવું કેવી રીતે બને? જે માણસ 8મા માળથી કૂદે એ પહેલા માળથી 8મા માળ કઈ ના થયું, પહેલા માળ ફ્રેક્ચર થઈ ગયું, 6-12 મહિના જિંદગીના નકામા થઈ ગયા. આવું કેમ બન્યું? ઇટ વોઝ અ ન્યૂ ટોપિક ફોર મી. મારા માટે વિચારવાની જરૂર હતી. આઈ વોઝ કન્ફ્યુઝ. અને એને મને બહુ સરસ વાત કરી દીધી. સર, એની અંદર વિશ્વાસ હતો, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, કે હું 8 માળથી કૂદું અને મને કશું નહીં થાય. એના માટેની મારી તૈયારી છે, માનસિક, શારીરિક, અને મારી ફિટનેસ છે. દેટ વોઝ અ સેલ્ફ કોન્ફિડન્સ. અને માટે એને કશું ના થાય. Then what happened with the first floor? પહેલા માળથી શું થયું? સર, ત્યારે એને ઓવર કોન્ફિડન્સ હતો, વધુ પડતો આત્મવિશ્વાસ. ત્યારે એને એવું વિચાર્યું કે જો હું 8 માળથી પડું ને કશું ના થાય તો 1 માળ તો કશું છે જ નહીં, મને કશું થશે જ નહીં. તો એ મેન્ટલી પ્રિપેર્ડ નહોતો, ફિઝિકલી ફિટ નહોતો, કેમ કે એને ઓવર કોન્ફિડન્સ હતો કે 8 માળ વાળાને 1 માળ શું થશે, અને માટે એના પગ તૂટી ગયા. મને એક મેસેજ મળ્યો, આત્મવિશ્વાસ હોવો જ જોઈએ. આઈ કેન, આઈ વિલ ડુ ઇટ, આઈ એમ પોસિબલ ટુ ડુ ઇટ, એનીથિંગ, આઈ કેન ડુ એનીથિંગ. આ તો માણસમાં હોવો જ જોઈએ. અને એની મદદથી એ દુનિયામાં કંઈ પણ કરી શકે. હું માઝી ધ માઉન્ટેન મેન ફિલ્મ જોતો હતો, ત્યારે એનો હીરો નવાઝુદ્દીન એક નાનું ટાંકણું અને હથોડો લઈને પહાડને કહે છે, હું તને ખતમ કરી કાઢીશ, ચોરે ચોરા કરી કાઢીશ. આત્મવિશ્વાસ હતો. મારી પાસે ટાંકણું છે, હથોડો છે, પણ મારો આત્મવિશ્વાસ છે, હું તને ખતમ કરી કાઢીશ. અને કરી બતાવે છે. આ આત્મવિશ્વાસ છે, જે બધું અશક્ય લાગતું હોય એ કરી બતાવે. મારી એક વિદ્યાર્થીનીને કાલથી બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થાય છે. આજે સાંજે એને એક્સિડન્ટ થાય છે, ઓપરેશન થાય છે, ઓકે થાય છે, પણ ડોક્ટરે કીધું કમસે કમ 6 મહિના પહેલા એને ઉભા ન થવાનું. અને એ છોકરી બીજે દિવસે 10 વાગે બોર્ડનું પેપર લખે છે, પરવાનગીઓ મળે છે. એક બાજુ ઓક્સિજનનો બાટલો, એક બાજુ બ્લડ ચડતું હોય, અને એની બેન્ચ ઉપર કોઈને જગ્યા આપવામાં નથી આવતી. એ પગને લાંબો રાખીને બેન્ચ ઉપર, કેમ કે એ તો પગ તૂટ્યો છે ને સર, ઓક્સિજન ને એ તો બોટલમાંથી આવી જાય છે ને, મારે તો હાથથી લખવાનું છે. અને શી રોટ અ પેપર and she got 86 mark out of 100. This is called self-confidence. આત્મવિશ્વાસ જીવનમાં પહેલી મિનિટે જરૂર છે. આ મારાથી થશે, આ હું કરી શકીશ. અને માણસની અંદરથી આવે છે. અને ઓવર કોન્ફિડન્સ એ જ્યારે હોય છે ને, ત્યારે માણસ જે કરી શકે એ નથી કરી શકતો. પરિણામો બદલાઈ જાય, સાવ નકામો થઈ જાય, કેમ કે એ હવામાં ઉડવા માંડે છે. આ તો કંઈ છે જ નહીં, હું કરી જ કાઢીશ. This is called overconfidence, and that is the most dangerous thing. You must have confidence, but never follow the overconfidence.